તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો ભાઈ સવારમાં આપણે આવી ગયા ઝારવાયામાં, અને ઝારવાયામાં જોયું તો પરસું કંઈ ઘટે નહીં। વાહલાજી ગાવડા આવ્યા નથી, મોગલા બધા ગળી ગયા છે, અને આપણે આવી ગયા છીએ ગાઉની આગળ। અને પાન હારું તમે જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં એટલું। મશીનથી વઢાવેલું છે એટલે જોરદાર જ હોય। ના મશીનથી આમ તો હાચે વાઢેલું છે। અને ભાઈ પાણીએ સીધા આવી ગયા, અને આવીને અહીંયા ભાઈ સંતો મળી ગયો છે ને યાર, બે ગયા આવી બધા, અને હવાન કરી લાટ। પછી ભાઈ નાથી પાણી પાઈને ગાઉ વાંધી લીધી અને ચડાવી દીધી કેળે। વાહેલા હાલ્યા આવતા હતા, મોગલા નીકળી ગયા હતા કેળો કેળ। પછી તો હું ભાઈ આપણે વાહે હાલ્યા જા, અને વાહલાની વાટે ઉભા રહી જા ઘડી, કેમ કે વાહલા નીકળી ગયા અહીંયાથી પછી હારવા થઈ જાય। પછી તો ભાઈ ગા થઈ ગઈ મોર ને આપણે ગાવું થઈ ગયા આગળ, અને જાય ભાઈ 80 પગ દબાવતી। પછી તો ભાઈ આપણે ગાઉને મારો શાહ કોણ જવાનું તો આપણે એક સિંગવાયામાં, એટલે ઉતાવળ રાખી, અને ભાઈ આવી ગયા સીધા સિંગવાયામાં। અને આ સિંગવાયાના જો આમાં વાહલા ગાવડા ગળ્યા છે ને મોગલા કઈ જગ્યા ગળી ગયા છે। અને આમાં ભાઈ સિંગમાં કાંઈ ઘટે નહીં, કેમ કે એકલી પાંદડી પડી હતી, સારામાં ટકરી હમણાં પડી હતી। અને ભાઈ પછી તો હું આપણે હેડે હાલ્યા ગયા, કેમ કે સિંગવાયાવાળા તો ભાઈ આ ભાઈ રજા આપી સિંગવાયાની, અને ભાઈ હાથમાં સોડો લઈને ઊભા છે। અને ભાઈ પછી સીધા આવી ગયા છે આપણે ઝારવાયામાં જોઈને ભાઈ પાનહારું લાગડ પડ્યું હતું, કાંઈ ઘટે નહીં એવું। અને ભાઈ આપણે ઉભા ગયા હેડે ઘડીક થયું ને ભાઈ ઓલપાના હેડે ઝારમાં ગાવડા ગળવા મળ્યા, એટલે આપણે હેડે આવી ગયા, હેડે ઉભા રહી ગયા ઘડીક। અને ભાઈ લાટ ઘણી સાર્યા, અને આમાં પાનહારું તમે જોઈ શકો છો, મોઢું ક્યાં નાખવાનું યાર। એકાદા બે આંબાથી રહેવા જાય, કોઈ ખેડૂત રજા નહીં આપે હમણાં જ તે। પછી તો ભાઈ સિંગવાયામાં પાછા આવી ગયા, અને એમાં બીજો એક પડખે સિંગવાયો તો એમાં જવાનું હતું, એટલે હાંકલો મારી ઘડીક ઊભા રાખ્યા, કેમ કે વાહલા મોગલા બધા ભેગા થઈ જાય। પછી તો હું ભાઈ છોડવો દેખાડે ભાઈ કે જો અમારી સિંગ ભાઈ સારું અમે જોઈ લીધેલા ભાઈ। પછી સીધા આવી ગયા બીજા સિંગવાયામાં, નાથી ભાઈ આપણે જવાનું હતું ઘેરે, ટાઈમ થઈ ગયો તો ઘેર જવાનું, એટલે વાંભી લીધા ગાવડાને ચડાવી દીધા કેળે। અને ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો। જય દ્વારકાધીશ।